હત્યાનો જમાય ઝડપાયો બાબર તાલુકાના બ્રેઠા ગામે થોડા સમય અગાઉ થયેલી વૃદ્ધ મહિલાની હત્યાના ગુનામાં બાબર પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। માત્ર નજીવી બાબતે આરોપીએ દાદી સાસુને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી। વાવથરા જિલ્લાના બાબર તાલુકાના વડપક ગામના વતની અને બુરેઠા ગામે ભાગ્યા તરીકે મજૂરી કરતા બળવંતજી ઠાકોરની દીકરી આરતી છેલ્લા 6 મહિનાથી રીસામણે પિયરમાં હોવાથી ફરિયાદીનો જમાઈ મુકેશ ઠાકોર તેમના મિત્રને લઈ પત્નીને તેડવા આવ્યો, જેમાં જમાઈ અને સસરા ફરિયાદી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને બંને વચ્ચે ઝઘડો થતા ફરિયાદીના દાદી વચ્ચે છોડાવવા પડ્યા હતા, જેમાં તીક્ષ્ણ હથિયાર દાદી સાસુને માથાના ભાગે લાગતા દાદી સાસુનું મોત નીપજ્યું। જંગે બળવંત ઠાકોરે ભાભર પોલીસ મથકે ફરિયાદ આપતા ભાભર પોલીસે જમાઈ મુકેશ ઠાકોર સહિત 4 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। હત્યારો જમાઈ દાદી સાસુની હત્યા કરી તેના મિત્ર સાથે ફરાર થઈ ગયો હતો, જેમાં બાબર પોલીસે મુકેશ ઠાકોરના મિત્રની અગાઉ ધરપકડ કરી હતી। જો કે મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી બાબર પોલીસે હ્યુમન સોર્સ ટેકનોલોજીની મદદ લઈ બાબર પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી, જેમાં મુખ્ય આરોપીની જાણ થતાં જ બાબર પોલીસે મુખ્ય આરોપી મુકેશ ઠાકોરને ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસેથી ઝડપી બાબર પોલીસ મથકે લાવી પૂછપરછ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો, જે સમગ્ર ગુનામાં બાબર પોલીસને મોટી સફળતા મળી હતી, જ્યાં દાદી સાસુની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોત નિપજાવનાર જમાઈ હત્યારોને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી દીધો છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી, ભાભર વાવથરાદ। ગઈ તારીખ 14/15/2025 રોજ વડપકના બુરેઠા ભાગ રાખીને રહેતા હતા। એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા 6 મહિનાથી રિસાઈન બેઠી હતી, તો તેને તેડવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલાવાડાણા તાલુકો દિયોદર એ રાત્રે કંઈક એને તેડવા માટે આવ્યો હતો। પછી એના સસરા જોડે ઝઘડો થયેલો, ઝપાઝપી થઈ। એમાં વચ્ચે એના જે આરતીબેનના દાદી છે વચ્ચે પડ્યા હતા, જીજીબેન, તો એના મોથામાં મારવાથી એ મરણ ગયેલ હતા, જે બાબતે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી। જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર તથા 3 અજાણ્યા માણસો, તો જે તે સમયે 3 અજાણ્યા માણસોને તો આપણે રાઉન્ડ અપ કરી લીધા હતા અને આગળની કાર્યવાહી પણ કરેલ હતી, પરંતુ મુકેશ ઉર્ફે અજય જે છેલ્લા 25 દિવસથી ભાગતો ફરતો હતો પોલીસ ધરપકડ ટાળવા માટે, તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવેલી હતી, 3 થી 4 ટીમો બનાવેલી હતી। એ ટીમોએ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલીતાણા બાજુ છે, તો ત્યાં આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા 4 થી 5 વાગે પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને અત્યારે તેની 12 થી 12:30 આપણે અટક વિધિ ચાલુ કરી છે।